ખેરાલુ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને વધુ એક અપક્ષે ટેકો આપ્યો, સંખ્યાબળમાં વધારો થયો। વોર્ડ નંબર 6 માંથી ચૂંટાયેલા ભાજપ પ્રેરિત મહેશભાઈ બારોટ અને નંદાબેન બારોટે ભાજપને કેસ ધારણ કર્યો। વોર્ડ નંબર 6 માંથી એક અપક્ષ ચંદ્રિકાબેન રસિકભાઈ પરમારે ભાજપનો કેસ પહેર્યો અને ટેકો જાહેર કર્યો। ખેરાલ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના કાર્યાલય ખાતે પૂર્વ નગરપાલિકા પ્રમુખ હેમંત શુક્લ સહિત વીડી દેસાઈ અને ભાજપના પ્રમુખ આકાશ ગોસ્વામીની અધ્યક્ષતા હેઠળ તમામ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ તમામને અભિનંદન પાઠવ્યા અને પૂર્ણ બહુમતીથી પાલિકા બનશે તે વિકાસ થશે તેવું જણાવ્યું। ભરતભાઈ બારોટ અને રસિકભાઈ પરમારે મીડિયા સમક્ષ વિગતો પણ આપી। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં અમને સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં। શ્રીકુમાર પરમાર વિજેતા થયેલ છે અને તેઓ પછી હેમંતભાઈ સાહેબનો ફોન આવ્યો અને અમે કોઈ પણ શરત વગર બીજેપી એમનું નેતૃત્વ જોઈ અને અમે એમને સપોર્ટ કરીએ છીએ અને સાથે રહી આ ગામનો વિકાસ થાય એવું કરીશું એવું વચન આપીએ છીએ। ચૂંટણીમાં ખેરાલુ નગરપાલિકામાં આજે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિયતાના કારણે આજે ખેરાલુ નગરપાલિકાની અંદર 24માંથી 17 નગરસેવકો આજે અમારી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે। અમે આ 17 નગરસેવકોની મિટિંગ કરી અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બની ખેરાલુ નગરના વિકાસના કામો કરવા જઈ રહ્યા છીએ। અને આજે આ સાથે મલેકપુર જિલ્લા સીટની પણ પેટા ચૂંટણી હતી અને તાલુકા પંચાયતની 3 ચૂંટણીઓ હતી, તો 3 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પણ આ સાથે ભારતીય જનતા પાર્ટીની બની છે। ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા ઉમેદવારોને હું સૌપ્રથમ બધાને અભિનંદન પાઠવું છું અને મારા મતદાતાઓ અને હોદ્દેદારોને પણ જે આ બહુમતીથી અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડ્યા છે તો એ સર્વેને હું દિલથી અભિનંદન પણ પાઠવું છું। ભરતભાઈ, નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત અપક્ષના ઉમેદવાર હતા અને આજે ભાજપમાં જોઈન શું કહેશું? અમે બધા ભાજપ પ્રેરિત છીએ, વર્ષોથી ભાજપમાં છીએ અને ગામના વિકાસ માટે બધા એક થઈ અને કામ કર્યું।